ચર્ચા કરીએ આ મુદ્દે, કારણ કે લાંબા સમય બાદ જે સરકારે વલણ દાખવ્યું છે અને જે કેસ પરત ખેંચ્યા છે તેને લઈને અનેક પ્રતિક્રિયાઓ જુદી જુદી જગ્યાએથી આવી રહી છે. કોંગ્રેસ ક્યાંક કહી રહી છે કે સમર્થન કરીએ છીએ, પરંતુ પૂરેપૂરું સમર્થન ના કરી શકાય અને પાટીદાર પાસ કર્યા છે કે હજી ઘણા બધા કેસ બાકી છે અને એના પરત ખેંચવાની જરૂર છે. ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, પહેલા આપને પૂછવા માંગીએ, જે રાજ્ય સરકારે વલણ દાખવ્યું છે, આપ સહમત છો આ વલણથી? બિલકુલ સહમત નથી. છતાં પણ રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે એને આવકારીએ છીએ, પણ જે રીતે પહેલા એમને 700 કરોડ રૂપિયાનું પેકેજ આપીને જે લોલીપોપ બતાવેલી, એવી રીતે બિલકુલ આ 350 લોકોની વિરુદ્ધના કેસ પાછા ખેંચીને એક લોલીપોપ બતાવી છે. બરાબર. હમણાં જ આપણે ન્યૂઝમાં જોયું, પ્રવક્તાએ જાહેર કર્યું, સરકારના પ્રવક્તા, કે ભાઈ 14 સિવાયના બધાને છોડી દેવામાં આવ્યા છે. તો તમે જ આની પહેલા એવું જાહેર કરેલું. આ પ્રવક્તાના આંકડા છે, સરકારના આંકડા છે કે 1400 જેટલા આંદોલનકારીઓને પકડવામાં આવ્યા છે અને 1200 જેટલા ફરાર છે. તો શું એ 1400 ના 14 કેવી રીતે થઈ ગયા? અને બીજી વસ્તુ એ છે કે જ્યાં સુધી હાર્દિક, ચેતન, ચિરાગ કે નિલેશની સામેના આરોપો ખારીજ કરવામાં નહીં આવે, એમને મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી પાટીદારોનું આંદોલન ચાલુ જ રહેશે. સરકારે આ નિર્ણય એ બાબતે લીધો છે કે અત્યારે સરકારના કોઈ પણ કાર્યક્રમો ગુજરાતમાં ક્યાંય થઈ રહ્યા નથી. આગામી ચૂંટણીને ધ્યાને રાખી સરકાર અત્યારે પોતાના વિવિધ કાર્યક્રમો આપી રહી છે પ્રજાને લોભાવવા માટે. તો એમના કૃષિ મહોત્સવો, બીજી ત્રીજી જાહેરાતો, બધું જ અત્યારે પડી ભાંગ્યું છે. પૂર્વિનભાઈ, આપ માનો છો કે જે આ નિર્ણય કરવામાં આવ્યો છે એમાં ક્યાંક તમારો જે વિરોધ છે પાટીદાર અને એસપીજી નો ભેગા મળી, પરંતુ સૌથી મોટું ફેક્ટર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું દબાણ પણ હોઈ શકે? નહીં, એ રાજકીય વસ્તુ આખી અલગ છે. પહેલેથી જ આ આંદોલન એક સ્વયંભુ આંદોલન, નિર્ણય તો 100%. એક સરકારે પ્રથમ પગથિયું લીધું છે. પાટીદાર ભાઈઓ માટેની એક વાત કરી છે. 74 કેસ લીધા છે, 382 જેટલા લોકોને હાલ રાહત મળી છે અને આપણા ભવિષ્યમાં આશા બી રાખીએ ધીરે ધીરે સંપૂર્ણ કેસો સરકાર પાછું લે. એના માટે અમે જે બનતા પ્રયાસ હશે બંને પ્રકારનું અમે પ્રેશર કરવાના છે, દબાણ લાવીશું. આંદોલન અને ચાલુ જ રહેશે જ્યાં સુધી હાર્દિક છે, ચિરાગભાઈ, દિનેશભાઈ છે, બીજા અન્ય જે બી પાટીદાર ભાઈઓ, માત્ર હાર્દિક નહીં, જેટલા પણ પાટીદાર ભાઈઓ છે, જેટલા બી પાટીદાર યુવાનો છે, જ્યાં સુધી એ સંપૂર્ણપણે નહીં છૂટે અને સરકાર દ્વારા જે બી કેસો પાછા નહીં ગયા ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. પણ હા, એક સરકારનું એક સારું આવકાર્યકારક પગલું છે. પણ જેમ ભાઈશ્રીએ કીધું કે લોલીપોપ છે, તો આપણે હવે આગળ બેસીને જોવાનું રહ્યું કે આ લોલીપોપ છે કે આપણા માટેનું પેકેજ છે કે શું છે. પણ એટલું એક નક્કી થાય કે સરકારે એક સારી દિશામાં પગલું. એટલે એવું નથી ને પૂર્વિનભાઈ કે એસપીજી અને પાસની વિચારધારા થોડી અલગ પડી રહી છે, કારણ કે મહેશભાઈ કહી રહ્યા છે કે બિલકુલ સમર્થન નથી. એટલે સમર્થન હું એ જ કહેવા માંગુ છું, સમર્થન તો પૂરેપૂરું નથી. હું હજુ એ કહી રહ્યો છું, પણ એક પગથિયું લીધું એ દિશામાં એ સારી બાબત છે. હું એમ કહેવા માંગુ છું, પાટીદાર ભાઈઓ જે અન્ય ભાઈઓને રાહત મળી એ સારી બાબત છે. તો ધીરે ધીરે અને અમે ત્યાં સુધી જ્યાં સુધી અમારા હાર્દિક છે, દિનેશભાઈ છે, ચિરાગભાઈ છે, બીજા અન્ય પાટીદાર ભાઈઓ જ્યાં જેલમાં છે, જે બી જગ્યાએ એ લોકો અને જેલમાં સિવાય બહાર જે ગંભીર આરોપો સાથે હાલ જામીન ઉપર છે એ બધાના સંપૂર્ણપણે કેસ નહીં વિથડ્રો થાય ત્યાં સુધી અમે 100% અમારી લડત ચાલુ જ રહેશે. રહી વાત પાસ અને એસપીજી ની, તો અમે બંને એક બાપના બે સંતાન હોય, બંનેની વિચારધારા અલગ હોઈ શકે, પણ અમારો પાસ અને એસપીજી નો અમારો લક્ષ્ય એક જ છે અને જ્યાં સુધી અમારું લક્ષ્ય સિદ્ધ નહીં થાય ત્યાં સુધી અમે 100% અમે અમારા કાર્યમાં આગળ વધતા રહીશું. જીજીભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે સરકારે નિર્ણય લીધો, સૌ પ્રથમ સવાલ તો તમામના મનમાં એમ થાય છે કે શા માટે અત્યારે, જ્યારે 2 દિવસ પહેલા જ કોંગ્રેસે પાસને સમર્થન આપ્યું, કૃષિ મેળાનો, કૃષિ મહોત્સવનો વિરોધ થયો, તો શું એ પ્રેશરના કારણે સરકારે નિર્ણય લીધું કે કોઈ રણનીતિ હતી? નિશ્ચિતજી, સરકારની અંદર કોઈ નિર્ણય એક દિવસે થતો હોતો નથી. આખી લાંબી પ્રક્રિયાને અંતે આ નિર્ણયો થતા હોય છે. સરકારે આજે નિર્ણય નથી કર્યો, આ વિચારણા ઘણા ટાઈમ પહેલાથી હશે સરકારમાં. એને આજે સ્વરૂપ આપ્યું અને એ વાસ્તવિક આજે હુકમના સ્વરૂપમાં આવ્યું. રહી વાત એ કે કૃષિ મેળાની અંદર પાટીદારોએ કૃષિ મેળાનો વિરોધ કર્યો, આ હું વસ્તુ માનવા તૈયાર નથી. કેમ કે ગુજરાતનો પાટીદાર, ગુજરાત જે કૃષિ મેળા થઈ રહ્યા છે, ગુજરાતના ખેડૂતો માટે થઈ રહ્યા છે, ગુજરાતના વિકાસ માટે થઈ રહ્યા છે. ગુજરાતનો પાટીદાર ક્યાંય આવા વસ્તુમાં પડતા નથી. ગુજરાતના પાટીદારે ક્યાંય આવો કાર્યક્રમનો વિરોધ નથી કર્યો, પરંતુ આ વિરોધ કોઈ રાજનૈતિક પાર્ટી દ્વારા થઈ રહ્યો છે અને એ ગુજરાતના પાટીદાર પણ સારી રીતે જાણે છે અને રાજકીય આગેવાનો પણ જાણે છે. બિલકુલ. જીજીભાઈ, શક્તિસિંહ ગોયલે કહ્યું છે કે સરકાર અહંકારનું પરિણામ ભોગવી રહી છે અને એટલા માટે જ આ જાહેરાત અત્યારે કરી છે, શું કહેશો? નિશ્ચિતભાઈ, મારી આખી વાત તમે શાંતિથી સાંભળો. પહેલા જયારે પાટીદારો રેલી કાઢી તો રેલીઓ એક પછી એક જેવી નીકળી તો સરકાર ઉપર કોંગ્રેસે આક્ષેપો કર્યા કે ગુજરાતના પાટીદારોની જે રેલીઓ નીકળે છે એની પાછળ ભાજપ અને સરકાર છે. એ રેલીઓ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મહારેલી નીકળી.
વળી કોંગ્રેસનું નિવેદન આવ્યું કે આ પાટીદારોને સરકાર બધી વ્યવસ્થા આપે છે, એટલે એ જ ટાઈમે પાટીદારોની રેલીઓનો વિરોધ કોંગ્રેસ કરી ચૂકી છે. અત્યારે એકદમ પાટીદારો ઉપર પ્રેમ કોંગ્રેસને આવ્યો. શું ગુજરાતના પાટીદારો કોંગ્રેસનું રાજકારણ નહીં સમજતા હોય? અરે ભાઈ, આ ગુજરાતના પાટીદારો છે, સારી રીતે રાજકારણ સમજે છે, સમય સમયનું કામ કરશે. મહેરબાની કરીને ગુજરાતના પાટીદારોના નામે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ. હિમાંશુભાઈ, જે રીતે પટેલ સાહેબ જેજેભાઈ કહી રહ્યા છે કે અત્યાર સુધી પાટીદાર આંદોલનનું જે સમર્થન ખુલીને ન કરવામાં આવ્યું અને હવે જ્યારે ઇલેક્શનમાં જે સામાન્ય સભાઓ, સામાન્ય ચૂંટણીઓ પતી ત્યારબાદ 2017 નજીક આવી રહી છે અને હવે અચાનક શા માટે આટલું ખુલીને સમર્થન? આપ માનો છો કે આ નિર્ણય પાછળ કોંગ્રેસ એક મહત્વપૂર્ણ દાખલો બેસાડનાર એક સમર્થન રહેશે આ પાટીદારોને? પહેલા તો વિદ્વાન જે પટેલની વાતોનો મારે જવાબ આપવો પડશે કે સરકારે બહુ વિચારીને આ 74 કેસમાં નિર્ણય પાછા લીધા. બહુ લાંબી પ્રક્રિયા હોય. આખા ગુજરાતની લોકશાહીનો પાયો, તાલુકા જિલ્લાના કોર્પોરેશનની ચૂંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય તમારી સરકારે 8 કલાકની અંદર કરેલો હતો. નામદાર હાઈકોર્ટમાં તમે એફિડેવિટ આપેલું હતું. તમને એટલો બધો જ પ્રેમ થઈ ગયો હોય તો આ ક્યાં આતંકવાદીઓ છે? કાશ્મીરના પાકિસ્તાનના ઝંડા લહેરાવે છે પાટીદારો, ગુજરાતના છે. હું અત્યારે તમે મને બોલવા દો, હું તમે બોલતા હતા ત્યાં નતો બોલતો. ડિબેટ કરીએ તો ડિબેટ કરીએ. હિમાંશુભાઈ, પાકિસ્તાનની અંદર ના ઝંડાઓ કાશ્મીરમાં લહેરાય છે, તમે કેમ એમના નથી રાજદ્રોહનો ગુનો લગાવતા? પાટીદારની વાત કરીએ હિમાંશુભાઈ. ભાઈ, રાજનીતિની વાત કરી હોય ને તો આપણા બે જ બેસીએ. કોંગ્રેસને આ મુદ્દા પર દેશની પ્રજાએ ફેંકી દીધી, તો તમે અનામતના મુદ્દા પર આપણે કાશ્મીર સુધી પહોંચી જાવ છો. અને કાશ્મીર તમારા કોંગ્રેસ હિમાંશુભાઈ, આપણે પાટીદાર આજના નિર્ણય વિશે વાત કરીએ. આપણે પાટીદારો હિમાંશુભાઈ, તમે કૃષિ મહોત્સવ ખેડૂત છો, હું ખેડૂત છું. તમારા કૃષિ મહોત્સવમાં હેડો લઈ જાઉં. હિમાંશુભાઈ, તમે આ સરકારના સારા નિર્ણયથી ઉશ્કેરાઈ ગયા છો, સ્વાભાવિક છે. તમારો ઉશ્કેરાણ પણ હું સમજુ છું. તમે બટાકામાં સબસિડી આપી, સરકારે આ પાટીદારોનો પાટીદારની વાત કરીએ. આપો છો ખેડૂતોને. તમે શું આપ્યું ખેડૂતોને? ગુજરાતના ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદા આપી છે. અરે એ નર્મદા તમારા પાપે આજ સુધી રોકાયેલી પડી છે. તમારે ડિબેટ કરવી હોય તો આની વાત તો કરવાની. આપણે જેજેભાઈ પ્લીઝ અને હિમાંશુભાઈ, આપણે પાટીદારનો આજે જે નિર્ણય આવ્યો છે સરકારનો એ ઉપર ચર્ચા કરી. આપણી સાથે એસપીજી અને પાસ બંને જોડાયેલા છે, કારણ કે આ રાજનીતિક ચર્ચા હંમેશા થઈ જાય છે અને જે મુખ્ય મુદ્દો હોય છે એ સ્કીપ થઈ જાય છે. તો બેટર આપણે તમામ મહાનુભાવો આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. હિમાંશુભાઈ, એક સિમ્પલ સવાલ છે, આપને લાગે છે આ નિર્ણય પાછળ કોંગ્રેસનું પ્રેશર કામ કરી ગયું? કોઈ પ્રેશર નથી. પહેલા તો આંદોલન જ બહુ જ સારી રીતે, લોકશાહીની રીતે આ દેશના આઝાદી વખતે મળેલા બંધારણના રાઈટ મુજબ શાંતિથી જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં પાટીદાર સમાજ ભેગો થયેલો. આ સરકારને શું ભૂત ચડી ગયું કે તેલ રેડાઈ ગયું કે 7:30 7 વાગે બેફામ જલિયાવાલા હત્યાકાંડની જેમ લાઠીચાર્જ કર્યો? આનો કેમ જવાબ નથી આપતા? 10 યુવાનોને ગોળી વાગી મોતના ભેટ્યા, શહીદ થયા. 2 દીકરીઓના ઘરમાં જઈને દંડા માર્યા. ગાડીઓના કાચ, બારીના દરવાજાના કાચ ફોડતા તમારી એ ખાનદાની પાટીદાર છે. પાટીદાર ગેરમાર્ગે નહીં દોરાય. પાટીદાર અમારી જોડે છે. તમારી સરકાર ને તમારી પાટીદાર સરકાર ક્યાં ગઈ હતી? ઘેર ઘેર જઈને માર્યા છે તમે લોકોએ. અને આજે બી તમે ક્યાંય પાટીદારના ફેવરમાં તમારો એક નેતા બોલવા તૈયાર થતો હોય કે એમની માગણી યોગ્ય નથી, એમના અનામત બાબતે શું પ્રશ્નો છે, જોડે બેસીને ચર્ચા કરવી જોઈએ. તમને ગૌરવ હોય પાટીદાર સમાજનું તો લઈ લો ને ટેકો. હજી તમારું શાસન ગુજરાતમાં 2 વર્ષ છે, કેન્દ્રમાં 5 વર્ષ 4 વર્ષ છે. લાવી દો ઉકેલ, આપી દો. તમને વાલ હોય તો અમારું સમર્થન છે, તમારી જોડે છીએ. અનામત આપી દો, અમે ખુલ્લો ટેકો કર્યો છે કરીશું અને તમારા ફોટા લગાવીશું કે તમે કોઈ એક સમાજનું તો કામ કર્યું. કોઈ સમાજનું કામ નથી કર્યું, પાટીદાર નહીં. ગુજરાતની પ્રજાને તમે મહેશભાઈ ખાસ એ પૂછવા માંગીશ કે જે રીતે હિમાંશુભાઈ કહી રહ્યા છે, આપને લાગે છે કે ગઈ 2 દિવસ પહેલા જે સીએમના નિવાસસ્થાને મીટિંગ મળી એનો નિષ્કર્ષ કયા નીકળી રહ્યા છે? જે પટેલ કહી રહ્યા છે કે એક લાંબી પ્રક્રિયા છે, પરંતુ લાંબી પ્રક્રિયા બાદ પરિણામ તો આ મીટિંગ અને આ તમામ ઇવેન્ટ્સ બાદ જ આવ્યું. તો આપને લાગે છે કે જે પાસના કન્વીનર એવી વાત હતી કે સીએમના નિવાસસ્થાને તેમની સાથે બેઠક કરી આવી, ગુપ્ત બેઠક મળી, ત્યારબાદ કોંગ્રેસનું સમર્થન પણ મળ્યું, આપને લાગે છે આ ફેક્ટરના લીધે આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે? બિલકુલ નહીં. ભાજપની પાટીદારનું આંદોલન જ્યારથી ચાલુ થયું ત્યારની એક નવી સિસ્ટમ આવી છે
કે જ્યારે બધી બાજુથી ભરાઈ જાય એટલે પેલા માછલી ફડફડિયા મારે ને એવી રીતે અચાનક નિર્ણયો લે છે, અચાનક છટકવાની બારીઓ શોધે છે. પાટીદારોએ અમદાવાદમાં જે રેલી કરી, મહારેલી થઈ, સમજો કે આવી રેલી ગુજરાતમાં કોઈએ નથી કરી, એનાથી સરકાર ગભરાઈ ગઈ. એટલે અચાનક જ પાટીદારો ઉપર રાત્રે જે 500-600 છોકરાઓ અને છોકરીઓ બેઠા હતા એમના ઉપર 7,500 પોલીસ તૂટી પડી. બરાબર, આ એમનો અચાનક નિર્ણય હતો, કોઈ લાંબી પ્રક્રિયા નહીં. અત્યાર સુધી કાયદો કાયદાનું કામ કરશે. જે પાટીદારોએ ગુનો કર્યો છે, નથી ગુનો કર્યો છતાંય ગુનેગારો કરી દીધા, એવા લોકોને જેલમાં ધકેલી દીધા, કોઈ નિર્ણય એમને નથી લીધો. પણ જ્યારે કોંગ્રેસે બી સમર્થન કર્યું, પાટીદારોએ એજ્યુકેશનનો ત્યાગ કર્યો, અસહકારના આંદોલન રૂપે કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો. કૃષિ મહોત્સવનો વિરોધ એ અમારો નેતાનો વિરોધ છે, ભાજપની મેન્ટાલિટીનો વિરોધ છે. જો એ જનતા માટે કંઈક કરતા હોય કૃષિ મહોત્સવમાં તો પાટીદારનો વિરોધ ના હોય, પણ કશું ન કરવું અને દેખાડો કરવો એ એમનું સિસ્ટમ છે. એટલા માટે બધી બાજુથી ભરાઈ ગયેલી આ જનતા પાર્ટીએ, આ સરકારે પાટીદારોને એક લોલીપોપ આપી અચાનક જ વહાલ ઉભરાઈ ગયું હોય એવી રીતે લાંબી પ્રોસેસ, એના નામ નીચે અચાનક આ 350 લોકોને જે સામાન્ય, જે કહી શકાય કે પ્રૂફ ના કરી શકાય એવી કલમો નીચે પકડેલા લોકોને છોડ્યા છે. કારણ કે આ વસ્તુ કોર્ટમાં જાય તો સરકારની ઇજ્જત જાય, એમના નીચેથી ધરતી ખસી જાય એવી હાલતમાં સરકાર આવી ગઈ છે, ત્યારે એમને છોડ્યા છે. આ કોઈ લાંબી પ્રોસેસ નથી. આપણે ભાજપ જે પટેલનો જવાબ લઈશું, પરંતુ દર્શક મિત્રો હાલ સમય થયો છે એક વિરામનો. આ ચર્ચા લાંબી ચાલી શકે એમ છે, કારણ કે ક્યાંક સમર્થન છે, ક્યાંક વિરોધ છે. ચર્ચા આગળ વધશે એક બ્રેક બાદ.